દ્રાક્ષને ખાસ પ્રક્રિયા હેઠળ સૂકવીને કિશમિશ બનાવવામાં આવે છે, તેથી તેમાં દ્રાક્ષમાં જે ગુણો હોય છે તે તમામ ગુણો છે. કિશમિશનો ઉપયોગ મુખ્યત્વે મીઠાઈઓ, ખીર અને અન્ય મીઠી વસ્તુઓને સુશોભિત કરવા અથવા સ્વાદ આપવા માટે થાય છે. પરંતુ એક ઉત્તમ સ્વાદ ઉપરાંત તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. કિશમિશ ખાવી સ્વાસ્થ્ય માટે વરદાન છે. ખાસ કરીને શિયાળામાં તેનું સેવન અનેક પ્રકારના રોગોથી બચાવે છે. કિશમિશનું સેવન કબજિયાતમાં ફાયદાકારક છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તેનું સેવન ફાયદાકારક રહેશે. કિશમિશમાં પર્યાપ્ત માત્રામાં આયર્ન જોવા મળે છે. લોહીની રચના માટે વિટામિન બી કોમ્પ્લેક્સ જરૂરી છે. કિશમિશમાં વિટામિન બી કોમ્પ્લેક્સની પૂરતી માત્રા મળી આવે છે. આવી સ્થિતિમાં એનિમિયાના કિસ્સામાં કિશમિશનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. જાતીય નબળાઈ દૂર કરવા માટે પણ કિશમિશનું સેવન કરવામાં આવે છે. કિશમિશમાં કેટલાક એવા તત્વો મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન હોવ તો પણ કિશમિશનું સેવન ફાયદાકારક રહેશે. કિશમિશમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે, જે આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે કિશમિશમાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ મળી આવે છે, જે તમારા દાંત અને પેઢા માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમને કેવિટીની સમસ્યા નથી થતી. તમે કિશમિશને ઘણી રીતે ખાઈ શકો છો. જો તમે ઈચ્છો તો તમે તેને સીધી જ ખાઈ શકો છો અથવા તો તમે તેને કોઈ વાનગીમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. જો તમે કિશમિશને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો તો તમારા સ્વાસ્થ્યને અગણિત ફાયદા થશે. તમે જો ખાલી પેટ પણ કિશમિશ ખાશો તો તમને તેના અસંખ્ય ફાયદા થશે. કિશમિશનું પાણી પીવાથી માત્ર અદ્ભુત ફાયદા જ નથી થતા, પરંતુ તમારા શરીરને એનર્જી પણ મળે છે. કિશમિશના પાણીમાં હૃદયના સ્વાસ્થ્યને સુધારવાથી લઈને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધીના કેટલાક અદ્ભુત સ્વાસ્થ્ય લાભો છે. આરોગ્ય અને લીવર સંબંધિત સમસ્યાઓની સારવાર માટે સદીઓથી કિશમિશના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. લીવરને ડિટોક્સ કરવા માટે કિશમિશનું પાણી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ પાણી રોજ સવારે ખાલી પેટ પીવું. ધ્યાનમાં રાખો કે આ પાણી પીધા પછી આગામી અડધા કલાક સુધી કંઈ પણ ખાવું કે પીવું નહીં. કિશમિશનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે. જોકે તે આડઅસરનું જોખમ પણ ધરાવે છે, જેમ કે ડાયાબિટીસનું જોખમ, એલર્જીક પ્રતિક્રિયાઓ અને એન્ટીઓક્સિડન્ટના અતિરેક. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.